હા, એકવાર સાધુની જમાયત નીકળી હતી હાથી લઈને. હા, હાથી લઈને આમ જમાયત નીકળી ને એમાં પાદરમાં મહંત બાપુ હતા એ બેઠા અને એના શિષ્યો હતા એ ગામમાં નીકળ્યા. હાથી છે એ ગણપતિનું રૂપ છે, માણસો દર્શન કરતા હતા. સવારમાં હાથી હામો મળે એ શુકન કહેવાય. તે હાથીને કોઈ હૂંઠમાં રૂપિયો 2 રૂપિયા આપે તો આ ઉપર જે બેઠો હોય ને એને હૂંઠ લાંબી કરી અને હાથી અંબાવી દી. એ હાલતા હાલતા 11 વાગ્યા ને હાથી ભૂખ્યો થયો તો ને એક લીમડા પાસેથી નીકળો, હૂંઠ લાંબી કરીને ડાયર ભાંગી નાખી લીમડાની. અને ફોરેસ્ટ ખાતાના સાહેબ નીકળ્યા. એ કે જાળવા હારું સરકાર કેટલો ખર્ચો કરે નહીં કે આ ડાયર ભાંગી નાખી. હાલી કે હાથીને લઈ લે ઓફિસે. તે ઓલો સાતું કરગરવા માંડ્યો. એ કે સાહેબ જે કાંઈ સમજો નહીં કે કહેતા હોય તો 100 રૂપિયા આપી દો. 100 રૂપિયા નહીં, રૂપિયા 5000 થાય. એ તો મહંત બાપુને પૂછવું પડે. એ કે તો લઈ લે, હાલે હાથીને લઈ લે ઓફિસે. એ ઓફિસે હાથીને લઈ ગયા. પછી ઓલો શિષ્ય હતો એ મહંત બાપુ પાસે ગયો. એ કે